બાળ કલ્યાણ સમિતિના માર્ગદર્શન હેઠળ કાળજી અને રક્ષણ હેઠળના બોર્ડ પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને એક્ઝામ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. બાળ કલ્યાણ સમિતિના પૂર્વ ચેરમેન અને આજીવન શિક્ષક શંકરલાલ ત્રિવેદીએ સમિતિના નેજા હેઠળ ગૃહોમાં રહેતા કાળજી અને રક્ષણવાળા બાળકોને બોર્ડ પરીક્ષા નિમિત્તે 37 જેટલી એક્ઝામ કીટનું વિતરણ કરવામાં આવ્યું. આ પ્રસંગે શંકરલાલ ત્રિવેદીએ જણાવ્યું હતું કે તેઓ વર્ષ 2021માં બાળ ગુરુઓના ચેરમેન પદે નિયુક્ત થયા ત્યારથી દર વર્ષે આ બાળકોને એક્ઝામ કીટનું વિતરણ કરતા આવ્યા છે. હાલ સમિતિના ચેરમેન તરીકે મેહુલભાઈ લાખાણી, પૂર્વ સભ્ય પ્રવીણભાઈ વાછાણી, ઘનશ્યામભાઈ સોલંકી, સંકુલના પ્રોજેક્ટ મેનેજર મેહુલભાઈ વિગેરે જોડાયા હતા. તેઓ આ બાળકોને સતત સહાયરૂપ બનીને કીટ આપતા રહેશે. તો વર્ષ 2024માં કુલ 65 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાં સારો પ્રતિસાદ નોંધાયો હતો. જિલ્લા શિક્ષણ અધિકારીએ પણ કાર્યક્રમની નોંધ લઈ તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા. સંકુલ ખાતે યોજાયેલા કાર્યક્રમનું આયોજન પ્રોબેશન ઓફિસર સંધ્યાબેન દ્વારા કરવામાં આવ્યું હતું.